નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયા છે। આપ સૌને જણાવી દઈએ કે દેશની આ રાજ્ય સરકાર દ્વારા પોતાના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે એક મહત્વનો લાભ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતા નવા વર્ષની સાથે જ આપી દીધો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ લાભ નવા વર્ષની શરૂઆતમાં જાહેર કરાયો છે। શું છે આ લાભ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું રાજ્યના લાખો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે સરકારી કર્મચારીઓને હવે રૂપિયા 1.60 કરોડનો મફત વીમો મળશે તેવી જાહેરાત રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ કરી છે। તો દેશના છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢ રાજ્ય સરકારના નાણાં વિભાગે રાજ્ય સરકારના પગાર પેકેજ હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એક મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કર્યા છે, જે 4 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે। તો નવું વર્ષ સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યું છે। છત્તીસગઢ રાજ્ય સરકારના નાણાં વિભાગે 4 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા રાજ્ય સરકારના પગાર પેકેજ હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ કરાર હેઠળ નિયમિત રાજ્ય અધિકારીઓ અને કર્મચારીઓને બેન્કિંગ સુવિધાઓ તેમજ કરોડો રૂપિયાનું વીમા કવરેજ સંપૂર્ણપણે મફતમાં પૂરું પાડવામાં આવશે। આ મહત્વાકાંક્ષી યોજનાના લાભો સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વરિષ્ઠ તિજોરી અધિકારી અનિલ કુમાર પાઠકે તમામ ડ્રોઈંગ અને ડિબર્સિંગ અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ ખાતરી કરે કે કર્મચારીઓના હિતમાં સરકારે લીધેલા આ મહત્વપૂર્ણ પગલાંની માહિતી તમામ ગૌણ અધિકારીઓ એટલે કે પોતાના અલગ અલગ વિભાગોના જે વડાઓ છે તેમને સૂચનાઓ અપાઈ છે કે તેમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સુધી આ લાભ પહોંચે તેની સુનિશ્ચિતતા કરવી પડશે, જેથી કોઈ પણ લાયક કર્મચારી આ લાભોથી વંચિત ન રહે। કરાર મુજબ આ નવી યોજનાનું સૌથી આકર્ષક પાસું તેનું વ્યાપક વીમા કવરેજ છે। કરાર મુજબ કર્મચારીઓને કોઈ પણ વધારાના પ્રીમિયમ વિના રૂપિયા 1.6 કરોડનો એટલે કે 1,60,00,000નો હવાઈ અકસ્માત વીમો અને રૂપિયા 1 કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો મળશે। વધુમાં આ પેકેજમાં રૂપિયા 10 લાખનો ગ્રુપ ટર્મ લાઈફ વીમો પણ સામેલ છે। સુરક્ષાના વ્યાપને વિસ્તૃત કરીને સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 કરોડ સુધી અને કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં રૂપિયા 80 લાખ સુધીનું કવરેજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। બેન્કિંગ સેવાઓને વધુ સુવિધાજનક બનાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના કર્મચારીઓને ઘણી જ ખાસ છૂટ આપવાનો નિર્ણય લીધો છે। કર્મચારીઓને હવે તેમના પગાર ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં અને તેઓ SBI સહિત અન્ય બેંકોના ATMનો ઉપયોગ પણ મફતમાં કરી શકશે। લોકર સુવિધાઓ પણ નોંધપાત્ર રાહત આપવામાં આવી છે, જેમાં ડાયમંડ અને પ્લેટિનમ જેવા ઉચ્ચ કક્ષાના ખાતાઓ માટે વાર્ષિક લોકર ભાડા પર 50% ડિસ્કાઉન્ટ સમાવેશ થાય છે। વધુમાં SBI રિશ્તે પહેલ પરિવારના 4 સભ્યો સુધી લોકો માટે ખાસ બચત અને ખાતા ખોલવાની મંજૂરી આપશે। કર્મચારીઓના સપના પૂરા કરવા માટે લોન સુવિધાઓ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે। હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફી 50%થી લઈને 100% સુધી માફ કરવામાં આવશે। નાણાં વિભાગે તમામ વિભાગો અને ઓફિસના વડાઓને વિનંતી કરી છે કે તેઓ તેમના નીચે આવતા તમામ અધિકારીઓને આ સુવિધાઓ વિશે જાણ કરે અને તેમને લાભ લેવા માટે પ્રોત્સાહિત કરે। આમ છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે પગાર પેકેજ હેઠળ 4 જાન્યુઆરીના રોજ એક મહત્વનું MOU કરવામાં આવ્યું છે, હસ્તાક્ષર કરવામાં આવે છે, જેના અંતર્ગત રાજ્યના તમામ વિભાગના જે કર્મચારીઓ છે તેમને હવાઈ અકસ્માત 1.60 કરોડનો વીમો અને કહી શકાય એક્સિડન્ટ ક્લેમ એટલે કે અકસ્માત વીમો જે છે તે 1 કરોડ રૂપિયાનો તમામને મળશે તેવી જાહેરાત કરાઈ છે। જય હિન્દ, અસ્તુ।